હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મિક્સ કઠોળનું એક ચવાણું બનાવવાનું છે, તીખું. તો એના માટે આપણે કયો કયો સામાન જોઈએ? તો મેં છે ને બધી દાળ પલાળીને રાખી છે. તો કઈ કઈ દાળ પલાળી રાખી છે એ બતાવું તમને. તો છે ને એક આપણે મગ, સૌથી પહેલા આ કઠોળમાં આપણે મગ, તો મગને પલાળીને રાખ્યા છે. એક બાઉલ જો પાણી પણ છે અંદર. તેની જોડે આપણે મસૂરની દાળ, ના મસૂર, આખા મસૂર છે, દાળ નથી, આખા મસૂર છે, તેને પણ મેં પલાળીને રાખ્યા છે. અને ચણાની દાળ, મગ, મસૂર અને ચણાની દાળ. તો ચણાની હંમેશા દાળ હોય છે અને મગ ને મસૂર આખા છે. આ બધું છે ને મેં સવારે આ પલાળવાનું કેટલી કલાક તે પણ મૂકું. તો આ છે ને લગભગ 8 થી 10 કલાક પલાળવાનું. એટલી વાર પલાળશો તો જ સરસ મજાની ચણાની દાળ થશે. અને બધા કઠોળ પણ તમે જેટલા એડ કરો તે પણ સરસ પલળી જાય એકદમ પોચા થઈ જાય. તો આ છે ને મગ છે, તમે જોઈ શકશો આખા મગ છે, તમને વ્યવસ્થિત દેખાતા હશે અને પલાળેલા છે. જો તો આ મગનું પાણી છે ને આપણે હટાવી દઈશું. એને છે ને થોડીક વાર આવી રીતે રાખી દઈશ ભીનામાં. અને આ છે ને આખા મસૂર છે, આખા મસૂર છે. હું તમને ચમચીથી બતાવું. જો તો આને તે મેં પલાળીને રાખ્યા છે. તો આનું આપણે ઉપરનું પાણી હટાવી દઈશું. અને આ છે ચણાની દાળ. જો તો કેટલી કલાક પલાળી? મેં તો 10 કલાક પલાળી છે. તો તમે 8 થી 10 કલાક તો મિનિમમ પલાળવાની જ. તો અંદર છે થોડા તીખા ગાંઠિયા અને સેવ એડ કરવાની છે. એના માટે છે ને બેસન લીધો છે. તો 250 ગ્રામ નથી, આ 200 ગ્રામ જેવો છે. હું છે ને અડધો રાઉન્ડ તીખા ગાંઠિયાનો કરીશ ને અડધો રાઉન્ડ તીખી સેવનો કરીશ. તો એના માટે આપણે એક લોટ બાંધી લેશું અત્યારે. તો એમાં આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરશું. તો હળદર કેટલી? તીખા ગાંઠિયા હંમેશા બનાવો તો હળદર સાવ થોડી જ એડ કરવાની હોય, ન કરો તો પણ ચાલે. અને હિંગ કઠોળ આપણે જ્યારે ગાંઠિયા કે બનાવી તો હિંગ ચડિયાતી એડ કરવાની, હિંગ છે. અને લાલ મરચું છે. તો આપણે તીખા ગાંઠિયા કરવાના છે તો આપણે લાલ મરચું પણ એડ કરશું. તો અત્યારે છે ને હું મિક્સ કઠોળનું ચવાણું કરું છું, એમાં ગાંઠિયા પણ એડ કરવાના હોય છે. એટલે હું તમને ગાંઠિયા બતાવું છું. તો ટાટાના સોડા લીધા છે. તો કેટલા? હંમેશા તીખા ગાંઠિયા કરી એમાં આપણે ઝાઝા નહીં, એક જ ચૂટકી, જો એક ચૂટકી થોડા જ એડ કરવાના હોય છે. હંમેશા તીખા ગાંઠિયા ક્રિસ્પી જ હોય છે, જ્યારે ભાવનગરી ગાંઠિયા આપણે એકદમ સોફ્ટ કરવાના હોય છે. તો અત્યારે સેવ કરવાની છું, એના માટે છે ને હું અજમો અત્યારે એડ નથી કરતી. પછી બીજો ઘાણું કરીશ ત્યારે છે ને અંદર અજમો એડ કરીશ. તો અત્યારે આ જ રીતે હું સરસ લોટ બાંધી લઈશ. તો આપણે આ છે ને 2 ચમચી તેલ એડ કરશું અંદર, ઝાઝું નહીં. તીખા ગાંઠિયામાં તેલ બહુ ઝાઝું ન હોય. હવે બધું મિક્સ કરી અને સરસ લોટ બાંધી લઈશું આપણે અને હલાવી લઈશું. આ રીતે આપણે હલાવી અને સંચામાં ભરી દઈશું. તો મેં તેલ ચાલુ કરી જ દીધું છે. તો સૌથી પહેલા આપણે જો આ રીતે જે મીડિયમ કાણા આવે જ્યારે શાકની સેવ બનાવી છે એ સેવમાંથી આપણે ગાંઠિયા પાડવાના છે, એટલે સેવ પાડવાની છે આમાંથી. જો આટલી જ આપણે સેવ પાડવાની છે અને થોડા જ આપણે ગાંઠિયા કરવાના છે. બંને આપણે થોડું થોડું કરશું. જો આ રીતે આપણે સેવને બનાવી લઈએ. જો કારણ કે સેવ છે ને આપણે આ જે મિક્સ ચવાણું કરી છે એમાં આપણે તીખો ચેવડો બનાવવાનો છે, એટલા માટે આપણે તીખી સેવ બનાવી છે. જો તો આ છે ને જારી ગાંઠિયા માટેની છે અને આપણે ગાંઠિયા બનાવવાના છે. જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.
તો આપણે સેવ કરી એમાં આપણે અજમો નથી એડ કરવાનો, કારણ કે અજમો આડો આવે એમાં. તો આપણે ગાંઠિયા બનાવી છીએ એમાં આપણે થોડો અજમો એડ કરશું. અજમોને આપણે આ રીતે મિક્સ કરી લીધો છે અને પછી હવે આમાં એડ કરશું. સંચામાં બધું મિશ્રણ ભરી લેશું અને આપણે તેલ ગરમ જ છે આપણે, તો એમાં ગાંઠિયા પાડી લેશું. તો જો આપણા સરસ ગાંઠિયા તરાઈ ગયા છે, તો હું એક બાઉલમાં લઈ લઈશ. જો સાઈડમાં ગાંઠિયા પણ લઈ લઈશ. આ છે ને આપણે ચેવડામાં એડ કરવાના છે ગાંઠિયાને. જો આ તમે જોઈ શકશો, તીખા ગાંઠિયા અને તીખી સેવ બંને બનાવી છે. તો છે ને આ મારા મગ છે. જો તો કેટલા સરસ તમને સફેદ દાણો દેખાતો હશે મગમાં. તો આ છે ને મગ 10 કલાક મિનિમમ પલાળીને રાખવાના. ત્યારે તમારે ગેસની આંચ ફૂલ રાખવાની, અને તેલ અત્યારે હું ગાંઠિયા કરતી હતી એટલે મારું ફૂલ જ છે. તો આ રીતે ફૂલ ગેસ રાખવાનો, તમે જોઈ શકશો. અને હું અંદર ફૂલ ગેસ છે ને અંદર એડ કરું છું. આ ચણાની દાળ છે, એને મેં નિતારીને રાખી દીધી. હવે ચણાની દાળ આપણે નિતારી લીધી છે, એને હું કોરી કરી નાખું. એટલે આના પછી તરત જ આપણે ચણાની દાળને કરવાની છે. તો તમે જોઈ શકશો, આપણે મિક્સ કઠોળનું ચવાણું કરવાનું છે. તો જો હું આ કઠોળ વારે ઘણે બનાવું છું એટલા માટે કહું છું. અને જો તમે આમ કરશો ને આમ તો અવાજ આવશે. જો તમે તમારો ઝારો હોય એની ઉપર તમે આમ લેશો તો તમને રીતસર અવાજ આવશે, અને તમે એક દાણો મોઢામાં તમે ટેસ્ટ કરી લેવાનો, એટલે તમને ખ્યાલ આવી જશે કે સરસ કડક થઈ ગયા છે. જો હવે છે ને આપણે મગ થઈ ગયા. ઓકે, હવે આ ચણાની દાળ છે એને એડ કરું છું. હવે છે ને આપણી ચણાની દાળ તરાઈ છે ત્યાં સુધી આ મસૂરની દાળ છે. આ મસૂરની દાળ છે એને પણ આપણે એક રૂમાલમાં લઈ લઈશું, એટલે થોડું ઘણી ભીનાશ ને તે નીકળી જશે. જો અત્યારે આપણે આ મિક્સ કઠોળનું એક ચવાણું બનાવવું છું. તો તમારે એકલી આ રીતની દાળ ખાવી હોય તો પણ ખાઈ શકાય. જો મેં બધા જ કપડા ઉપર હતા એ બધા જ મસૂર મેં ઝારામાં લઈ લીધા છે, અને ધીમે ધીમે કરીને એડ કરતી જઈશું. હજી આનો એક સ્પેશિયલ આપણે મસાલો પણ તૈયાર કરવાનો છે, તો એન્ડ સુધી રહેજો. એકદમ ટેસ્ટી સરસ મજાનું આપણે કઠોળ બધું તરીને સરસ એક મસાલો પણ તૈયાર કરશું અને એક ચવાણું બનાવશું. આપણે છે ને સિંગદાણા તરશું, પછી જોડે જોડે આપણે થોડી વાર પછી કાજુ ને દ્રાક્ષ લીધી છે, થોડો મીઠા લીમડાના પાન લીધા છે, બધું જ આપણે તરી લઈશું. આપણા સિંગદાણા સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો આપણે છે ને સિંગદાણાને પણ અહીંયા એડ કરી દઈશું સાઈડમાં. જો હવે છે ને આપણે કાજુ લીધા છે અને દ્રાક્ષ લીધી છે ચવાણામાં એડ કરવા માટે. તો હંમેશા કાજુ અને દ્રાક્ષમાં છે ને ભીનાશ હોય, તો ભીનાશના હિસાબે શું થાય કે આપણું ચવાણું હોય છે ને એ ક્રિસ્પી ન રહે, ભીનાશના હિસાબે ભેજવાળું થઈ જાય. એટલા માટે સહેજ તરી લેવાના. આપણે સરસ મિક્સ કઠોળ માટેનું એક સરસ તૈયાર છે. પછી બધું જોડે આપણે ભેગું કરશું. તો આ છે ને મકાઈના પૌવા છે, એને પણ આપણે એડ કરવાના છે. તો હંમેશા આપણે કોઈ પણ પૌવા તરી કે આવું ચવાણું બનાવતા હોય ત્યારે ગેસની આંચ ફૂલ જ રાખવાની હોય છે.
હવે છે ને એક પ્લેટમાં હું લેતી જઈશ પૌવા, બધા અલગ અલગ પૌવા છે આ બધા. હવે છે ને આપણે એક ચોખાના પૌવા છે એને પણ આપણે તરી લેશું, તો એમાં પણ આ જારો રાખશું. તો અત્યારે આપણે સરસ મજાનું જો મિક્સ કઠોળનો બધો સામાન આપણે તરાઈ ગયો છે, તમે જોઈ શકશો. પછી આપણે બધું સરસ મિક્સ કરશું. અને એક સ્પેશિયલ સરસ મસાલો પણ તૈયાર કરશું. હવે તૈયાર કરશું મસાલો. જો હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, એને માટે મિક્સર જાર લેશું. પેલા છે ને હું તમને એક પ્લેટમાં જ બધું બતાવી દઉં કે શું શું મસાલા માટે એડ કરું છું. હું છે ને અંદર થોડી હળદર એડ કરીશ, પછી ગરમ મસાલો, પછી નિમક 1 ચમચી, તો સંચર એડ કરશું. હિંગ જ્યારે આપણે કરીશી ચવાણું તે ઉપર મસાલા ઉપર છાંટી ગરમ ગરમમાં તો સરસ લાગે છે, તો હિંગ. આ છે આમચૂર પાવડર ખટાશ માટે, તો આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા, એની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું ખટાશ માટે. તો આ બધી ક્વોન્ટિટી કરતા લાલ મરચું થોડું વધારે એડ કરવાનું, તો જ કલર સરસ આવે. તો 2 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. તો એક મોટું બાઉલ લઈશું, એમાં બધું મિક્સ કરીશ. હવે આ સેવ છે એ પણ આપણે એડ કરી દઈશું, ભૂકો કરીને, સાવ ભૂકો કરીને એડ કરવાની. ચવાણામાં કેવું હોય, ભૂકો કરીને એડ કરેલી હોય, એ જ રીતે આપણે એડ કરવાનું. દેખાય ને દેખાય. અત્યારે છે ને હું ખાસ તમને સજેસ્ટ કરું, હું દરેલી ખાંડ એડ કરું છું મસાલાની જોડે. તો તમારે એટલું તીખું જોતું હોય, ખટ મીઠું ન પસંદ હોય તો તમારે નહીં એડ કરવાનું. તમે જોઈ શકશો કેટલો સરસ મજાનો આપણો ચેવડા, જો આ તમે કઠોળ જોવો તમે. તો તમે જોઈ શકશો આપણે એકદમ ટેસ્ટી સરસ મજાનું જો ચવાણું કેટલું બધું બનાવ્યું છે. આ મિક્સ કઠોળ, ગાંઠિયા, બધા જેટલા પૌવા હતા, મકાઈના પૌવા, ચોખાના પૌવા, ઘઉંના પૌવા, બધા પૌવા એડ કર્યા છે. હજી તમારે અંદર ખારી બુંદી પણ એડ કરવી હોય તો કરી શકાય. પ્રોસેસ લાંબી થઈ જાય એટલે બુંદી એક નથી એડ કરી, બીજું બધું સરસ એડ કર્યું છે અને ટેસ્ટી બનાવ્યો. એની જોડે એક સરસ મજાનો મસાલો પણ તૈયાર કર્યો છે. જો મારી યાર સરસ મજાના ચેવડાની, મિક્સ કઠોળના ચેવડાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. બધાને થેન્ક યુ.